જામનગર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું વનતારા સમગ્ર દુનિયામાં જાણીતું બન્યું છે, જેને કારણે પશુ, પક્ષી અને પ્રાણીઓની સાર સંભાળ અને સેવા માટે સરકાર સહિત દરેક લોકો વનતારાને યાદ કરતા થયા છે। વનતારામાં પશુ, પક્ષી અને પ્રાણીઓની હાઈ પ્રોફાઇલ સેવા કરવામાં આવે છે, જેના ભાગરૂપે શોષણકારી લોગિંગ ઇન્ડસ્ટ્રીમાંથી બચાવેલા 20 હાથીઓને બંધનમાંથી મુક્ત કરી વનતારા મુક્ત વાતાવરણ પૂરું પાડશે। આ 20 હાથીઓ ઉપર અરુણાચલ પ્રદેશના અમુક લોકો દ્વારા અત્યાચાર ગુજારવામાં આવતો હતો। હાથીઓ પાસેથી વધુ પડતું હાર્ડ કામ લેવામાં આવતું હોવાનું પણ જણાવાઈ રહ્યું છે। અરુણાચલ પ્રદેશમાં ખૂબ જ મોટા પ્રમાણમાં હાથીઓ ઉપર શોષણકારી પ્રવૃત્તિ થતી હતી। આ મૂંગા હાથીઓ વધુ અત્યાચારનો ભોગ ન બને તે માટે શોષણકારી લોગિંગ ઇન્ડસ્ટ્રીમાંથી 20 હાથીઓને છોડાવી તાજેતરમાં જ જામનગરના વનતારા ખાતે લાવવામાં આવ્યા છે, જેમાં 20 હાથી પૈકી 10 નર અને 8 માદા, એક અલ્પપુખ્ત અને એક બાળ હાથીનું વનતારા ખાતે આગમન થયું છે। આ 20 હાથી માટે વનતારા કાયમી સરનામું બની રહેશે। અરુણાચલ પ્રદેશથી હાથીઓને વનતારાની ખાસ એમ્બ્યુલન્સમાં સવારે લાવવામાં આવ્યા હતા, જે વનતારા ખાતેના રાધેકૃષ્ણ ટેમ્પલ એલિફન્ટ વેલફેર ટ્રસ્ટમાં 20 હાથીઓને સ્થળાંતર કરવામાં આવ્યા છે। આ હાથીઓ માટે અદ્યતન તબીબી સારવાર અને આજીવન સંભાળ વનતારા પૂરી પાડશે। આ હાથીઓનું શરૂઆતના દિવસોમાં મેડિકલ ચેકઅપ કરી વનતારામાં સેટ થાય તેવું વાતાવરણ પૂરું પાડવામાં આવશે। આ વનતારામાં હાથીઓ માટે રોજ સ્પેશિયલ લાડુ બનાવી પીરસવામાં આવશે। રિલાયન્સ પરિવારના અનંત અંબાણીને મૂંગા પશુ, પક્ષી અને પ્રાણીઓ પ્રત્યે અપાર પ્રેમ હોવાથી જામનગર ખાતે ગીર જંગલથી પણ મોટું વનતારા જંગલ બનાવવામાં આવ્યું છે। આ વનતારા જંગલમાં પશુ, પક્ષી, પ્રાણીઓને નેચરલી જંગલ કરતાં પણ સારામાં સારું વાતાવરણ અને ખોરાક પૂરો પાડવામાં આવે છે, જેની સમગ્ર વિશ્વમાં નોંધ લેવામાં આવી રહી છે।